ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના વેપારીઓ તથા ખેડૂતો અવઢવમાં મુકાયા। કેન્દ્ર સરકાર દ્વારા થોડોક સમય અગાઉ ડુંગળી પર નિકાસ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ ડુંગળીઓના ભાવ તળિયે બેસી ગયા છે। કેન્દ્ર સરકારના નિર્ણયથી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, પણ 3 દિવસ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર ડુંગળીની નિકાસને છૂટ આપવામાં આવી તેવી જાહેરાત કરાઈ। કાંતાબેન અહીંયા ડુંગળી લઈને આવ્યા છો, શું છે તકલીફ પડે? કેવી ભાવ મળે છે? ભાવ નથી મળતા, 200-250 રૂપિયા ભાવ છે। આરા 2 દી 400 રૂપિયા ભાવ થઈ ગયા હતા સોમવારે, પણ નિકાસ બંધીનું ના ઓલું થાય ના પત્રનું, એટલે પછી પાછા વેપારીઓ નથી લેતા। અમારે જેવાય ઓલું થાય છે, વેપારમાં ખેડૂને બધાને પેલું થાય છે। ભાવ સારા રહે તો અમને સારું લાગે ને ખેડૂને સારું। કેવી તકલીફ પડે માસી? બહુ જ તકલીફ, એટલે બહુ એમ માલ લેવામાં ના પગ ઉપડે આપણા એમ। ભાવ કેવા આવે છે ધીરે? અત્યારે 200-250 રૂપિયા ભાવ। પેલા કેટલા હતા? પહેલા 400 રૂપિયા થઈ ગયા હતા સોમવારે, 400-450। નિકાસ બંધી છૂટી થાય તો ભાવ સારા આવે ખેડૂને એમ। ત્યારબાદ ડુંગળીના ભાવમાં થોડોક ઉછાળો જોવા મળ્યો અને ડુંગળી પકવતા ખેડૂત અને વેપારીઓ ડુંગળીનું વેચાણ અને ખરીદીમાં થોડી ગતિ આવી। જ્યારે કેન્દ્ર સરકારની જાહેરાત ડુંગળીની નિકાસ પર છૂટ આપી, પણ હાલ સુધી નિકાસ પર છૂટ માટે નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું। કાબડિયા ધોરાજી એપીએમસી ધોરાજીમાં માલની આવકો વચ્ચે જાજી હતી, જેથી કરીને ભાવ દબાયેલા હતા। સરકારે જાહેરાત કરેલી કે એક્સપોર્ટ ખુલ્લું થશે અથવા તો 3 લાખ મેટ્રિક ટનની આવક જશે, નિકાસબંધી ખુલ્લી થશે, જેથી કરીને પબ્લિકના જે કાંઈ માલ આવતા હતા એમાં આવક ઓછી થઈ અને બજારો થોડી હાલી વધારે, જેથી કરીને માલના ભાવ વધારે આવ્યા। તો ખેડૂતોને એમ થયું કે એક્સપોર્ટ ખુલ્લું છે એટલે આવક ઓછી થઈ ગઈ અને ભાવ પાછા દબાણા। તો સરકારને વિનંતી છે કે જે કાંઈ એક્સપોર્ટની છૂટ એને નોટિફિકેશન આપવાનું હોય વેપારીઓને તો તાત્કાલિક ધોરણે આપે, જેથી કરીને ખેડૂતોના માલના પોષણ ભાવ મળે અને વેપારી પાસે જે માલ આગળના લીધેલા છે ઊંચા ભાવના એને પણ પોતાના ભાવ સારા એવા મળે, જેથી કરીને સરકારને વિનંતી છે। અને આ જાહેરાતની અમલવારી પણ કરવામાં નથી આવી તેવું વેપારીઓ અને ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે। નિકાસ પર છૂટની જાહેરાતની અમલવારી ન થતા ખેડૂતો અને વેપારીઓ મૂંઝવણમાં છે। અમલવારી ન થતા ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે। ખેડૂત પાસેથી વેપારીઓ ડુંગળીની તો ખરીદી કરી લીધી, પણ હવે આ ડુંગળીનું શું કરવું એ મોટો પડકાર પ્રશ્ન ઊભો છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। સરકારશ્રી દ્વારા હાલમાં માત્ર એવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી કે ખેડૂતોને જે ડુંગળી છે એ ખેડૂતોએ પકવી છે, ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવામાં આવી છે અને સરકારે અમુક લાખ ટન મેટ્રિક ટનની નિકાસ કરવાની છૂટ આપી છે, એવી જાહેરાત માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે। સરકારશ્રીની આ જાહેરાત લોલીપોપ સમાન છે, કારણ કે જે જાહેરાત કરવામાં આવી છે એનું નોટિફિકેશન આજ દિન સુધી હજી આપવામાં આવ્યું નથી, જેથી કોઈ વેપારી કે કોઈ નિકાસ કરતા હોય એ ડુંગળીની નિકાસ કરી શકે નહીં અને ખેડૂતોને માત્ર લોલીપોપ આપવામાં આવ્યું હોય, મોટી જાહેરાતો કરી, ચૂંટણીલક્ષી જાહેરાતો કરી અને આ ડુંગળીની નિકાસબંધીની વાત કરી છે એ ખોટી વાત છે અને માત્ર કાગળ ઉપર જાહેરાત કરવામાં આવી છે। હાલ ખેડૂતોને નુકસાન, ખેડૂતોને વેપારીઓને કેવી નુકસાની આવશે? વેપારીઓએ ડુંગળી ખરીદ કરી લીધી હોય, ખેડૂતોએ ડુંગળીનો સ્ટોક રાખ્યો હોય, એને ખેડૂતોને જો આ નિકાસબંધી ખરેખર ન ઉઠે તો ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની જાય અને વેપારીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાની જાય। તમારી માંગણી શું છે અત્યારે? અમારી માંગણી તો છે સરકાર જાહેરાત કરે છે માત્ર કાગળ ઉપર, જાહેરાતને બદલે ખરા અર્થમાં નિકાસની છૂટ આપે। વેપારીઓ અને ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા, ત્યારે કોંગ્રેસના પ્રમુખ અને આગેવાન એવો આક્ષેપ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારની ડુંગળીની નિકાસ પર છૂટની જાહેરાતને લોલીપોપ સમાન ગણાવી છે। ખેડૂતોની મશ્કરી કરી હોય તેવું જણાવ્યું અને ડુંગળીની નિકાસ પર છૂટની જાહેરાતની તાત્કાલિક અમલવારી નહીં થાય તો વેપારીઓ અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થશે તેવું જણાવ્યું છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।